હાલો, હું છું વિજય મુલસાણિયા અને આજે આપણે હોટલ બુકિંગ સોફ્ટવેર જે છે એના વિશે જોઈશું. સૌથી પહેલા લોગિન કરી લઈએ. મારું લોગિન થઈ ગયું છે. નવા ગેસ્ટને એડ કરવા માટે અહીંયા ક્લિક કરશું. અહીંયા આપણને બધા ગેસ્ટનું લિસ્ટ દેખાય છે. નવા ગેસ્ટને ઉમેરવા માટે અહીંયા ક્લિક કરશું. ગેસ્ટનું નામ ટાઈપ કરશું. એડ પર ક્લિક કરશું. નવા ગેસ્ટ જે છે એ આપણા એડ થઈ ગયા છે અહીંયા. હવે આપણે જોઈએ ગેસ્ટનું આઈડી કાર્ડ અપલોડ કરવું હોય તો શું કરશું? અહીંયા આપણે ક્લિક કરશું. એડ આઈડી કાર્ડ પર ક્લિક કરશું. પ્રૂફનું ટાઈપ કયું છે સિલેક્ટ કરશું. ઇમેજ સિલેક્ટ કરવા માટે અહીંયા ક્લિક કરશું. પહેલેથી આપણી જે ઇમેજ હોય આધાર કાર્ડની એ સિલેક્ટ કરશું. ઓપન પર ક્લિક કરશું. એડ કાર્ડ પર ક્લિક કરશું. તો અહીંયા આપણું આધાર કાર્ડ અપલોડ થઈ ગયું છે. આવી રીતે તમે આઈડી કાર્ડ જે છે એ અપલોડ કરી શકો છો. ઉપરાંત અહીંયા આપણે બેક પર ક્લિક કરીએ અને અહીંથી આપણે કોઈ ગેસ્ટને સર્ચ કરવા હોય નામથી કે ફોન નંબરથી તો કરી શકીએ છીએ. જેમ કે હું અહીંયા અલ્પેશને સર્ચ કરવા માગું છું તો મેં ALPE જેવું ટાઈપ કર્યું, તરત જ મને અલ્પેશ કુમારનું નામ મળી ગયું છે. તો આવી રીતે નવા ગેસ્ટને એડ કરી શકાય. અહીંયા ક્લિક કરીને એ ગેસ્ટની અંદરની કોઈ માહિતી અપડેટ કરવી હોય તો તમે અહીંથી ચેન્જ કરીને અપડેટ કરી શકો છો. ગેસ્ટને ડિલીટ કરવા હોય તો અહીંયા ક્લિક કરીને કરી શકો છો. આ રીતે તમે નવા ગેસ્ટ ઉમેરી શકશો. આજનું બુકિંગ જોવા માટે આપણે અહીંયા ટુડેઝ બુકિંગનું જે મેનુ છે એની ઉપર ક્લિક કરશું. તો અહીંયા આપણી જેટલી પણ રૂમ છે ને એ બધી જ રૂમ આપણને દેખાઈ આવે. જેમ કે હું અહીંયા સ્ક્રોલ કરું છું. ઓકે, આપણી પાસે ડિલક્સ રૂમ 6 છે જેમાંની એક બુક થઈ ગઈ છે. ડોર્મેટરી રૂમ 43 છે જેમાંથી આજની તારીખમાં 2 બુક થઈ છે. સ્ટાન્ડર્ડ રૂમ આપણી પાસે 40 છે જેમાંની કોઈ પણ બુક થઈ નથી. એ અહીંયા બતાવે છે. ઉપરાંત આજના બુકિંગમાં ટોટલ 3 બુકિંગ છે. અવેલેબલ 86 છે. ટોટલ આપણી પાસે 89 રૂમ છે. તો આવી રીતે આપણે આજનું બુકિંગ જોઈ શકીએ છીએ. જૂનું બુકિંગ જોવું હોય તો અહીંયા ડેટ ઉપર ક્લિક કરવાની. માનો કે મારે ગઈકાલનું બુકિંગ જોવું છે તો હું અહીંયા ગઈકાલની ડેટ સિલેક્ટ કરીશ તો અહીંયા મને ગઈકાલની જે સ્થિતિ હતી એ બતાવશે. તો ગઈકાલે 13 તારીખ બુક 2 હતી, અવેલેબલ 87 હતી, ટોટલ 89માંથી. તો હવે પાછું આપણે આજના બુકિંગ પર જઈએ. અહીંયા જોઈએ આજે જે ગેસ્ટ ચેકઆઉટ કરવાના છે એની માહિતી અહીંયા દેખાય છે. ગેસ્ટનું નામ, ટોટલ એમનું કેટલું પેમેન્ટ છે, એમણે કેટલું પેડ કર્યું છે, એમની પાસેથી કેટલું લેવાનું બાકી છે. જો તમારે એમાઉન્ટ લેવું હોય તો અહીંયા કલેક્ટ પેમેન્ટ ઉપર ક્લિક કરીને લઈ શકો છો અથવા તો ચેકઆઉટ ઉપર ક્લિક કરીને આ રૂમને ખાલી કરી શકો છો બીજા ગેસ્ટ માટે. જેવું તમે અહીંયા ચેકઆઉટ કરશો, માનો કે કન્ફર્મ કરશો, એટલે આ રૂમ જે છે એ આવી રીતે ડર્ટી મોડમાં દેખાશે. જ્યારે તમારી પાસે રૂમ ક્લીન થઈ જાય એટલે ફરી વખત તમારે માર્કેસ ક્લીન કરવાનું છે એટલે તમારી રૂમ છે એ નવા બુકિંગ માટે રેડી થઈ જાય. જો હું અહીંયા ક્લિક કરું છું, કન્ફર્મ કરું છું એટલે હવે આ રૂમ જે છે એ નવા બુકિંગ માટે રેડી છે. પહેલેથી જો કોઈ બુક થયેલી રૂમ હશે તો એની માહિતી અહીંયા દેખાય છે. કઈ તારીખથી કઈ તારીખ સુધીનું બુકિંગ છે, કોણ ગેસ્ટ છે, કેટલા એડલ્ટ છે, કેટલા ચાઇલ્ડ છે એ રૂમની અંદર, અને અહીંયા કેટલી નાઇટ એ રોકાવાના છે, એ નાઇટ કેટલું ટોટલ પેમેન્ટ છે, કેટલું પે થઈ ગયું છે
અને કેટલું બાકી છે એ અહીંયા દેખાય. જેમ કે અહીંયા કશું બાકી નથી તો ગ્રીન કલરમાં, અહીંયા જો જે બાકી છે તો રેડ કલરમાં તમને દેખાશે. એવી રીતે અહીંયા તમે પાછળની કોઈ પણ તારીખના બુકિંગ જે છે એ જોઈ શકો છો. આજની તારીખના બુકિંગ હોય એ અહીંયા દેખાય. ચેકઆઉટ ગેસ્ટને કરવાના હોય તો આ સ્ક્રીન ઉપરથી કરી શકાય છે. માર્કિસ ક્લીન કરવાની હોય રૂમને તો અહીંથી કરી શકાય છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ સ્ક્રીન. હવે આપણે જોઈએ ડેટ વાઇઝ વ્યૂ. એના માટે તમારે અહીંયા ક્લિક કરવાનું, અહીંયા ક્લિક કરવાનું ડેટ વાઇઝ વ્યૂ ઉપર. તો અહીંયા આપણને આપણી જેટલી પણ રૂમ છે હોટલની એનું ગ્રાફિકલી પ્રેઝન્ટેશન જોવા મળે છે. જેમ કે તમારી પાસે જે પણ રૂમ હોય એ બધી રૂમ તમને અહીંયા રૂમના કોલમમાં જોવા મળશે. જેમ કે અહીંયા A1 થી A6 સુધી, G1 થી G13 સુધી ગ્રાઉન્ડ ફ્લોરની, પછી ફર્સ્ટ ફ્લોરની રૂમ, સેકન્ડ ફ્લોરની રૂમ, થર્ડ ફ્લોરની રૂમ અને બીજી અન્ય રૂમો બધી જ. તો આ રીતે અહીંયા તમને બધી જ રૂમ દેખાશે. હવે અહીંયા રૂમ છે, ઉપરની જે રો છે બ્લેક કલરની એ તારીખ દર્શાવે છે. ઓરેન્જ કલરની જે લાઈન છે એ આજની તારીખ દેખાડે છે. માનો કે તમારે પાછલી તારીખમાં જોવું હોય તો અહીંયા બેક ઉપર ક્લિક કરવાનું, એટલે અહીંયા જુઓ આ પાછલી તારીખ છે એ તમે જોઈ શકશો કે પાછળની તારીખમાં કઈ તારીખે કઈ રૂમ બુક હતી કે નહીં એ અહીંથી ખબર પડી આવે. ઉપરાંત તમે નવું બુકિંગ કરવું હોય તો પણ આ સ્ક્રીન ઉપરથી કરી શકો છો. અહીંયા તમને સરળતાથી ખબર પડી શકે કે તમારી પાસે કઈ રૂમ ખાલી છે, કઈ રૂમ બુક થઈ ચૂકી છે. માનો કે હું અહીંયા ટુડે ઉપર ક્લિક કરું એટલે સીધું આજની સ્ક્રીન છે ત્યાં સુધી સ્ક્રોલ થઈ જશે અહીંયા. એટલે આજે 14 તારીખ છે, પાછલી તારીખ આ છે. માનો કે કોઈ એડવાન્સમાં બુકિંગ કરવું છે મારે A3 નંબરનું, તો હું અહીંયા સિલેક્ટ કરીશ 16, 17 અને 18 3 તારીખ માટે. તો સિલેક્ટ થઈ આપણી 3 તારીખ. બુક સિલેક્ટેડ ઉપર ક્લિક કરીશ અહીંયા. તો ક્વિક બુકિંગ આવ્યું અહીંયા 16 થી 18 3 નાઇટ માટે બુક થાય છે. ગેસ્ટનું નામ સિલેક્ટ કરીશ અહીંયા. જેમ કે હું અહીંથી અલ્પેશ કુમાર સિલેક્ટ કરી લઉં છું. નાઇટનો ચાર્જ કેટલો છે એ અહીંયા તમારે ટાઈપ કરવાનો છે. એડલ્ટ્સ કેટલા રહેવાના છે, એ ચાઇલ્ડ કેટલા છે એ અહીંયા સિલેક્ટ કરી શકશો. GST એપ્લિકેબલ કરવાનું હોય તો અહીંયા ક્લિક કરવાનું. જેવું તમે અહીંયા ક્લિક કરશો તો અહીંયા 5% GST છે એ બિલમાં એડ થઈ જશે. બીજી એક સુવિધા એ છે કે ટેક્સ તમારે ઇન્ક્લુઝિવ ગણવો હોય તો તમારે આ ચેકબોક્સને ચેક રાખવાનું. એટલે કે તમારું જે ટોટલ હતું એ તો એટલું જ રહેશે, પણ એની અંદર GST છે એ ઇન્ક્લુડેડ એડ થઈ જશે. સેવ બુકિંગ ઉપર ક્લિક કરો એટલે બુકિંગ જે તમારું છે એ સેવ થઈ જશે. જો 3 નાઇટ માટે અલ્પેશ કુમારનું બુકિંગ થઈ ગયું છે. અહીંયા એમણે કોઈ પેમેન્ટ આપ્યું નથી. 3 દિવસ માટે એમનું બુકિંગ થઈ ગયું છે. પેમેન્ટ લેવા માટે આપણે પહેલી સ્ક્રીન જે હતી ને એના ઉપરથી પણ પેમેન્ટ લઈ શકાય. ઉપરાંત અહીંયા ઇન્વોઇસ એન્ડ પેમેન્ટની સ્ક્રીન પરથી પણ આપણે પેમેન્ટ લઈ શકીએ છીએ. પણ આ સ્ક્રીનની અંદર બીજી બી એક સુવિધા છે, એને પણ આપણે જોઈ લઈએ. માનો કે તમારી પાસે જે બુક કરેલી રૂમ હતી એનું રૂમ ટ્રાન્સફર કરવું હોય તો પણ તમે કરી શકો છો. જેમ કે મારી એડવાન્સમાં આ A3 નંબરની રૂમ હતી એ 16, 17 અને 18 તારીખ સુધી બુકડ હતી. પણ માનો કે ગેસ્ટનો કોલ આવે છે અને એમની તારીખમાં કોઈ ચેન્જ થાય છે અને તમારે તારીખ બદલવી છે, 16, 17, 18ને બદલે તમારે 20, 21, 22માં બુકિંગ કરવું છે, બરાબર, તો તમે કરી શકો છો. ઉપરાંત તમારે રૂમ પણ બદલવી હોય તો બદલી શકો છો. જેમ કે આ A3 નંબરની રૂમ હતી એને બદલે મારે હવે બીજી રૂમ માટે બુક કરવું છે, તો અહીંથી હું સિલેક્ટ કરીશ. જેવું તમે સિલેક્ટ કરશો એટલે ઓરેન્જ કલરમાં દેખાશે. અહીંયા ઉપર દેખાશે કે જો એક સોર્સ ડેટ સિલેક્ટ થઈ છે, 1, 2 અને 3 આ 3 દિવસ મેં સિલેક્ટ કરી લીધા છે. હવે નવા 3 દિવસ કઈ રૂમ માટે મારે બુક કરવું છે એ હું અહીંયા સિલેક્ટ કરી શકું છું. જેમ કે
20, 21, 22 માટે આ 3 દિવસ માટે મારે ડોર્મેટરી બુક કરવી છે, તો હું અહીંથી 20, 21 અને 22 જેવી મેં 3 ખાના જેવા સિલેક્ટ કરી લીધા, તો અહીંયા રિવ્યૂ મૂવનો ઓપ્શન દેખાશે, એના ઉપર આપણે ક્લિક કરવાનું. અહીંયા તમને દેખાય, જો A3ની રૂમ હતી એની અંદરથી G2ની રૂમમાં ટ્રાન્સફર થાય છે. કોણ? અલ્પેશ કુમાર 3 નાઇટ માટે. 16 તારીખ જે હતી એ 20 તારીખ થઈ જાય છે, 17 તારીખ હતી એનું 21 તારીખ થાય છે, અને 18 તારીખ છે એની 22 તારીખ થઈ જાય છે. હવે સ્વાભાવિક છે કે રૂમ ચેન્જ થઈ તો એનો પર નાઇટનો ચાર્જ બી ચેન્જ થયો હશે. તો 1500ની જગ્યાએ માનો કે ડોર્મેટરી હતી એટલે એનો ચાર્જીસ 500 રૂપિયા છે, તો હું અહીંયા 500 ટાઈપ કરી દઈશ અને કન્ફર્મ મૂવ ઉપર જેવું ક્લિક કરીશ એટલે આ 3 દિવસનું બુકિંગ હતું એ કેન્સલ થઈ જશે અને આ 3 દિવસ ઉપર G2ની અંદર 20, 21 અને 22 તારીખનું નવું બુકિંગ એડ થઈ જશે, એટલે કે તમે રૂમ ટ્રાન્સફર કરી શકશો. કન્ફર્મ મૂવ ઉપર જેવું મેં ક્લિક કર્યું, જો અહીંથી નીકળી ગયું અને અહીંયા એ બુકિંગ આવી ગયું છે અહીંયા. તો આવી રીતે તમે રૂમ બુકિંગ જે છે એને ટ્રાન્સફર કરી શકો છો. હા, જો આજની તારીખમાં કોઈ ગેસ્ટનું આપણે ચેકઆઉટ થઈ ગયું હોય કન્ફર્મ, આજની તારીખમાં એ ગેસ્ટ જતા રહ્યા હોય તો આપણે ચેકઆઉટ કરી દઈએ ને એટલે એ ડાર્ક બ્લુ કલરની અંદર અહીંયા દેખાશે. અહીંયા આપણને સમરી આપી છે, અવેલેબલ ગ્રીન કલર છે, બુકડ હોય તો એ બ્લુ કલરમાં દેખાશે, ચેકઆઉટ જે આપણે કરી નાખ્યું હોય ગેસ્ટે આજની તારીખમાં તો એ ડાર્ક પર્પલ કલરથી દેખાશે. 2 ડેઝ માટે આ કલર છે અને સિલેક્ટેડ માટે આ કલર છે. આવી રીતે તમે આ સ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે આપણે જોઈએ પેમેન્ટ કઈ રીતે લઈ શકાય. પેમેન્ટ લેવા માટે આપણે ઇનવોઇસ એન્ડ પેમેન્ટ્સ ઉપર ક્લિક કરીને પણ પેમેન્ટ લઈ શકીએ છીએ. ઉપરાંત આપણે 2 ડેઝ બુકિંગવાળું જે સ્ક્રીન છે એના ઉપરથી પણ પેમેન્ટ લઈ શકીએ છીએ. તો આપણે જોઈએ અહીંયા 2 ડેઝ બુકિંગ પરથી આપણે કેવી રીતે પેમેન્ટ લઈ શકાય. જેમ કે હમણાં જ આપણે બુકિંગ કરી કઈ 20, 21, 22 તારીખ માટે જે બુકિંગ કરી એનું આપણે પેમેન્ટ કલેક્ટ કરવું છે, તો કઈ રીતે કરી શકાય. તો પહેલાં અહીંયા 2 ડેઝ બુકિંગ ઉપર જવાનું. અહીંથી મારે તારીખ સિલેક્ટ કરવાની, જેમ કે 20 તારીખનું મારે બુકિંગ જોવું છે અહીંયા. તો 20 તારીખમાં અહીંયા જુઓ G2 નામની જે છે એ બુકિંગ અહીંયા અલ્પેશ કુમારનું દેખાય છે. અહીંયા વ્યૂ ઉપર ક્લિક કરીને આપણે બુકિંગનું જે પેમેન્ટનું પેજ છે એના ઉપર જઈ શકીએ છીએ. 20 તારીખ, 21 તારીખ, જો 21 તારીખમાં પણ એમનું બુકિંગ છે અને 22 તારીખમાં પણ છે. અહીંયા 22 તારીખ 3 દિવસ દેખાય છે ને, 23 તારીખમાં નહીં હોય. જો 23 તારીખે ચેકઆઉટ કરવાના છે એટલે એનું જે સ્ક્રીન છે એ આવી રીતે દેખાય છે. તો અહીંયા કલેક્ટ પેમેન્ટ અથવા તો બીજી કોઈ પણ તારીખ હોય અહીંયા એમાં આ જે વ્યૂનું પેજ છે એના ઉપરથી આપણે જ્યાં આપણે ક્લિક કરશું એટલે સીધા આપણે આ ઇનવોઇસ એન્ડ પેમેન્ટના પેજ ઉપર પહોંચી જઈશું. તો હું અહીંયા ક્લિક કરું છું વ્યૂ ઉપર. તો વ્યૂ ઉપર મેં જેવું ક્લિક કર્યું તો હું આવી ગયો ઇનવોઇસ એન્ડ પેમેન્ટના પેજ પર. અહીંયા આપણને બતાવે છે કે આપણે ટોટલ કેટલી ઇનવોઇસ બનાવી છે, ટોટલ કેટલું અમાઉન્ટ આપણું કલેક્ટ થયું છે, આપણી પાસે ટોટલ પેમેન્ટ કેટલું આવ્યું છે અને પેમેન્ટ લેવાનું કેટલું બાકી છે એ અહીંયા દેખાય છે. હા, બીજું મારે એ કહેવાનું કે આ જે સોફ્ટવેર છે એ રોલ પરમિશન અને રાઇટ્સ પર પણ કામ કરે છે. એટલે કે જે યુઝર પાસે એડમિનના રાઇટ્સ હશે તો જ એમને આ વસ્તુ દેખાશે, કુલ કેટલી ઇનવોઇસ બની છે, કેટલું પેમેન્ટ બાકી છે એ. બાકી વસ્તુ દેખાશે નહીં. યુઝરને જો રાઇટ્સ નહીં હોય તો એ એડિટ પણ નહીં કરી શકે અને ડિલીટ પણ નહીં કરી શકે. હવે આપણે જોઈએ કે આપણું જે બુકિંગ હતું અલ્પેશ કુમારનું એ 3 દિવસ માટે હતું. કઈ કઈ તારીખ માટે? તો 20, 21 અને 22 તારીખ માટે. 2 એડલ્ટ હતા, 1 ચાઇલ્ડ હતા. 1500 રૂપિયા એમનું ટોટલ બિલ થતું હતું 500 પર નાઇટના હિસાબે. હવે જો મારે પેમેન્ટ લેવું હોય તો હું શું કરીશ, અહીંયા આ ડોરમેટરી જે છે એક જ રૂમ બુક હતી એટલે અહીંયા એક જ દેખાય છે. માનો કે આ ગેસ્ટે એક કરતાં વધારે રૂમ બુક કરી હોત તો અહીંયા બધી જ રૂમ એમની દેખાત. જે રૂમ માટે આપણે પેમેન્ટ લેવું હોય એ રૂમ સિલેક્ટ કરવાની, અહીંયા અમાઉન્ટ લેવાની. માનો કે 1000 રૂપિયા એમણે પે કર્યા છે અહીંયા, તો 1000
પેમેન્ટ મેથડ આપણી કઈ છે? કેશ છે, ઓનલાઈન ટ્રાન્સફર કર્યા છે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી, તો અહીંયા સિલેક્ટ કરવાના. હું માનો કે અહીંયા ઓનલાઈન ટ્રાન્સફર સિલેક્ટ કરું છું અને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા પછી ઓનલાઈનનો કોઈ રેફરન્સ નંબર આવ્યો હોય તો એ આપણે અહીંયા નાખી શકીએ છીએ અહીંયા. અને એડ પેમેન્ટ ઉપર આપણે જેવું ક્લિક કરશું એટલે એમનું પેમેન્ટ જે છે એ અહીંયા એડ થઈ જશે. જો એટલે એમનું ટોટલ 1500 બિલ હતું, એમાંથી 1000 એમણે પે કરી દીધા છે, 500 એમના બાકી રહે છે. અહીંયા પણ દેખાય છે આપણને 1500 એમનું ટોટલ પેમેન્ટ હતું, બરાબર. એમાંથી એમણે 1000 પે કરી દીધા છે અને 500 બાકી છે. આ ઉપરાંત આપણે જેવું ટુડેઝ બુકિંગ ઉપર જઈશું ને તો એ સ્ક્રીન ઉપર પણ આ બધા આંકડા છે ને એ રિફ્લેક્ટ કરશે. જેમ કે હું અહીંયા ટુડેઝ બુકિંગની સ્ક્રીન ઉપર ગયો, અહીંથી હું 20 તારીખ સિલેક્ટ કરું છું અહીંયા. તો જો 20 તારીખમાં અલ્પેશ કુમારનું ટોટલ 1500 રૂપિયા બિલ હતું, એમાંથી 1000 રૂપિયા જે છે એ પે થઈ ગયું છે અને 500 રૂપિયા જે છે એ ડ્યુ છે, એટલે કે બાકી છે, એ અહીંયા દેખાશે. એટલે કે 20 તારીખે પણ જ્યારે તમે આ જોતા હશો ત્યારે તમને સેમ આ વસ્તુ દેખાશે. કેટલી નાઇટ માટે બુકિંગ છે એ તો અહીંયા દેખાય જ છે. હવે પાછા આપણે અહીંયા વ્યૂ ઉપર જઈએ તો આવી રીતે આપણે પેમેન્ટ લઈ શકાય. ફરી વખત જો નવું પેમેન્ટ આવે, માનો કે ટુકડે ટુકડે પેમેન્ટ આવતું હોય તો ફરી વખત પાછું આપણે લેવાનું કે માનો કે 500 બાકી છે, એમાંથી 200 આવ્યા તો 200 લીધા, કેશ પેમેન્ટ આવ્યું છે, ઓકે, એડ પેમેન્ટ કરી દીધું. તો હવે એમનું જે હતું એ 1200 પેમેન્ટ આપણે થઈ ગયું, એટલે હવે બાકી રહ્યું એમના 300 રૂપિયા, જે આપણને અહીંયા દેખાય છે. હવે જો તમારે કસ્ટમરને બિલ આપવું હોય અને ઇન્વોઇસ જોવી હોય તો શો ઇન્વોઇસ ઉપર ક્લિક કરવાનું. અહીંયા જેવું શો ઇન્વોઇસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને બધી જ માહિતી દેખાશે. તમારે હોટલની ઇન્ફોર્મેશન્સ, બિલ ટુ, બરાબર, સ્ટેટનો કોડ, ઇન્વોઇસ નંબર, ડેટ, કઈ તારીખ માટે બુકિંગ હતું, કેટલો એમનો ચાર્જ હતો, બરાબર, ટોટલ પેમેન્ટ કેટલું કરી દીધું છે એ અહીંયા તારીખ સહિત દેખાશે. જો 1000 અને 200 બે વખત પેમેન્ટ આવ્યું છે, ટોટલ 1200 રૂપિયા પેમેન્ટ આવી ગયું છે. અને હવે જે ટોટલ પેમેન્ટ હતું આપણું એ કેટલું હતું? 1500 હતું, એમાંથી આપણું 1200 રૂપિયા કલેક્ટ થઈ ચૂક્યું છે. ઇન્ક્લુડેડ જીએસટી રાખ્યો હતો એટલે અહીંયા જીએસટીના આંકડાથી આપણને દેખાડે છે કે આટલું ગ્રોસ એમાઉન્ટ થાય છે પ્લસ આટલું જીએસટી થઈને એનું 1500 રૂપિયા બિલ થાય છે. આને આપણે પ્રિન્ટ કરવી હોય તો પણ આપણે પ્રિન્ટનું બટન ક્લિક કરીને આપણે પ્રિન્ટ કાઢી શકીએ છીએ, અથવા તો પીડીએફ તરીકે તમારે આ જે બુકિંગ છે એને સેવ કરી રાખવું હોય તો સેવ પણ કરી શકો છો. બેક જઈએ આપણે, બરાબર. હવે બીજું જોઈએ આપણે કે જે બુકિંગ થઈ ગયું છે એ બુકિંગને વધારવું અથવા ઘટાડવું હોય તો કેવી રીતે વધઘટ કરી શકાય? બે સિનારીઓ છે. માનો કે બુકિંગને કોઈ ઘટાડવું હોય તો સિમ્પલ છે, અહીંયા તમને ડિલીટના બટન આપ્યા છે, અહીંયા તમે જેવું ડિલીટ કરશો એટલે એ દિવસ છે એ નીકળી જશે. માનો કે 20, 21, 22 છે, એમાંથી એક દિવસ કેન્સલ થઈ ગયો 20 તારીખનો, તો અહીંયા આપણે ક્લિક કરવાનું. જેવું તમે અહીંયા ક્લિક કરશો ડિલીટ ઉપર, ઓકે, અને કન્ફર્મ કરશો તો 20 તારીખ જે છે એનું બુકિંગ ડિલીટ થઈ જશે. જો જેવું 20 તારીખનું બુકિંગ ડિલીટ થઈ ગયું એટલે હવે એમનું પેમેન્ટ કેટલું રહ્યું? 1000. આપણે લીધા છે કેટલા એમની પાસેથી? 1200 રૂપિયા. એટલે એમનું પેન્ડિંગ જે છે એ -200 બોલે છે હવે, એટલે કે 200 રૂપિયા આપણે એમને પેમેન્ટ પાછું આપવાનું થશે અહીંયા. હવે આ 200 પાછું આપવાનું છે એ તમારે એડિટ કરવું હોય તો પણ કરી શકો. અહીંયા એડિટ બુકિંગ જે છે એમાં 1000ની જગ્યાએ 800 કરી દો અહીંયા, તો તમારું 0 થઈ જાય. જેમ કે અહીંયા મારું 1000 રૂપિયા હતું, જે તારીખે મેં લીધું હતું એ તારીખે મેં 200 પાછા આપી દીધા, તો હવે હું એના 800 રૂપિયા કરી દઉં અહીંયા, એટલે મારું પેમેન્ટ કેટલું થઈ જશે? 0 થઈ જશે. જો 0 થઈ ગયું, અહીંયા 1000 પેમેન્ટ આવી ગયું, અહીંયા પેમેન્ટ પણ સુધરી ગયું છે. આવી રીતે પેમેન્ટ સુધારી શકાય. અને હા, આપણે વાત કરતા હતા દિવસ એક્સટેન્ડ કરવાની, એટલે કે ચાલુ બુકિંગ જે છે આ ઇન્વોઇસ છે એની અંદર જ હવે દિવસ એક્સટેન્ડ કરવા હોય તો આપણું આ 22 તારીખનું બુકિંગ છે, હવે 23 તારીખથી મારે નવા દિવસો એડ કરવા છે, તો અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાનું. અહીંયા જેવું તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે તમને ઉપર અને નીચે બે સેક્શન જોવા મળશે.
પહેલો સેક્શન એ છે કે એ આ દિવસને તમારે એડિટ કરવો હોય ને તો કરી શકો. જેમ કે આ બુકિંગની તારીખ છે 22 તારીખ, એને ખાલી ચેન્જ કરવી હોય અને 23 તારીખ કરવી હોય તો અહીંથી કરી શકો છો. રૂમને ચેન્જ કરવી હોય તો અહીંથી કરી શકો છો. એડલ્ટ અથવા ચાઇલ્ડમાં વધારો ઘટાડવો કરવો હોય તો અહીંથી કરી શકો છો. અથવા તો એક જ દિવસ માટે આ 500 છે એના 600 રૂપિયા કરવા હોય તો તમે અહીંથી કરી અને સેવ કરી શકો છો. પણ આપણે હવે વાત કરીએ છીએ એક્સટેન્ડ ડે કરવાની. તો દિવસ એક્સટેન્ડ કરવા હોય તો આ હતું આપણું 22 તારીખ સુધીનું બુકિંગ. તો મારે હવે 22 નહીં પણ 23 તારીખથી બુકિંગ કરવું છે આ રૂમ માટે. તો હું શું કરીશ, અહીંથી 23 તારીખ લઈશ, અહીંથી 23, 24 અને 25 તારીખ સુધી માનો કે અહીંયા, બરાબર. તો 23 તારીખની નાઇટ, 24 તારીખની નાઇટ, 25 તારીખનું ચેકઆઉટ છે, એટલે કે 2 નાઇટ માટે 23થી 25નું બુકિંગ થશે. 25 તારીખે આ ગેસ્ટ જશે એટલે 25ની તારીખ જે છે એ ગણતરીમાં લેવામાં આવશે નહીં. 2 નાઇટનો ચાર્જ આપણે કેલ્ક્યુલેટ કરશું. 2 એડલ્ટ્સ કેટલા છે, ચિલ્ડ્રન કેટલા છે અને નાઇટનો ચાર્જ કેટલો છે એ આપણે અહીંયા એડ કરી શકીએ. નવા બુકિંગ વખતે માનો કે નવો ચાર્જ રાખવો હોય તો પણ રાખી શકીએ. જેમ કે અહીંયા હું 500ની જગ્યાએ 600 કરી દઉં છું. ચાઇલ્ડ 0, એડલ્ટ 1, આવી રીતે. અને સેવ ન્યૂ ડેટ્સ ઉપર ક્લિક કરું છું તો અહીંયા 2 દિવસ જે છે ને એ એડ થઈ જશે. જો 21, 22, 23 અને 24 તારીખ આપણી એડ થઈ ગઈ ને અહીંયા. તો આવી રીતે તમે બુકિંગને એક્સટેન્ડ કરી શકો છો. અને આની ઇફેક્ટ તમારું જે 2 ડેઝ બુકિંગવાળી સ્ક્રીન છે ત્યાં પણ દેખાશે, ડેટ વાઇઝ વ્યૂ છે ત્યાં પણ દેખાશે. જેમ કે આ અલ્પેશ કુમારનું બુકિંગ જે હતું એ જ આપણે અહીંયા જોઈએ, બરાબર, ડેટ વાઇઝ વ્યૂની અંદર. તો જો અહીંયા 21, 22, 23 અને 24 જો, અને એની બિલિંગની ઇન્ફોર્મેશન પણ આપણને અહીંયા દેખાય છે. એવી જ રીતે આપણે 2 ડેઝ બુકિંગની સ્ક્રીન ઉપર પણ અહીંયા આપણે 21 તારીખ લઈ લઈએ અહીંયા. તો જો 4 નાઇટ્સ અહીંયા થઈ ગઈ ને અહીંયા, અને જે એમના જેટલા ડ્યુ છે એ પણ અહીંયા આપણને દેખાઈ ગયા. એટલે કે એક જગ્યાએ તમે જે સુધારો કરો છો એની ઇફેક્ટ આખા સોફ્ટવેરમાં બધી જ જગ્યાએ દેખાઈ આવશે. ફરી પાછા આપણે એ સ્ક્રીન ઉપર જવું હોય તો અહીંયા ઇનવોઇસ એન્ડ પેમેન્ટ્સ ઉપર ક્લિક કરવાનું. બીજી કોઈ ઇનવોઇસ તમારે ઇનવોઇસ નંબરથી અથવા ગેસ્ટના નામથી સર્ચ કરવી હોય તો અહીંથી કરી શકો છો. જેમ કે મારે અલ્પેશભાઈનું બિલ શોધવું છે તો હું અહીંયા ALP જેવું ટાઈપ કરીશ ને તો અહીંયા જો અલ્પેશભાઈની જે ઇનવોઇસ છે ને એ જ ઇનવોઇસ રહેશે. અહીંયા પણ આંકડા બધા અપડેટ થશે અને અહીંયા, અને આની ઉપર જેવું ક્લિક કરીશ એટલે અલ્પેશભાઈનું જે બિલ છે એ મને મળી આવશે. તો આવી રીતે તમે જે છે એ બિલને સર્ચ કરી શકો છો. હા, કોઈ બુકિંગ ડિલીટ કરવાનું થાય, કેન્સલ કરવાનું થાય તો તમે અહીંથી ડિલીટ કરી શકો છો, અથવા તો એડિટ કરવાનું હોય તો અહીંથી તમે એડિટ કરી શકો છો. જેમ કે GST એપ્લિકેબલ હતો, હવે નથી રાખવો તો અહીંથી તમે GSTને કાઢી શકો છો. ટેક્સ ઇન્ક્લુઝિવને કાઢવો હોય તો અહીંથી કાઢી અને સેવ કરી શકો છો. તો આવી રીતે તમે આ સ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈએ ગ્રુપ બુકિંગ કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો એના માટે આપણે અહીંયા જવાનું, એડ ન્યૂ બુકિંગ ઉપર ક્લિક કરવાનું, એટલે આપણને આ સ્ક્રીન દેખાશે. અહીંયા આપણે તારીખ સિલેક્ટ કરવાની. જેમ કે હું આ 14 તારીખથી 17 તારીખ સુધીનું બુકિંગ કરું છું. અને ગ્રુપ બુકિંગ માટે મલ્ટિપલ રૂમ હોય તો તમે અહીંથી મલ્ટિપલ રૂમ સિલેક્ટ કરી શકો છો. જેમ કે A2, 3 અને 4. તો આ 3 રૂમ બુક થાય છે 3 નાઇટ માટે, બરાબર. કોણ બુક કરે છે તો બુક કરવાવાળા જે ગેસ્ટ છે એનું આપણે નામ સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે પર નાઇટનો ચાર્જ એડ કરવાનો. જેમ કે હું અહીંયા 2000 એડ કરું છું. એડલ્ટ કેટલા રહેવાના છે એ અહીંયા સિલેક્ટ કરવાના. ચાઇલ્ડ કેટલા છે પર રૂમની અંદર એ આપણે અહીંયા સિલેક્ટ કરવાના. પાછળથી એડિટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. GST એપ્લિકેબલ કરવું હોય તો અહીંયા ટીક રાખવાનું. જેવું તમે એડ બુકિંગ કરશો એટલે તમને બુક કરતાં પહેલાં આ સ્ક્રીનની અંદર એનું તમને પ્રિવ્યૂ દેખાશે. જેમ કે A2 નંબરની રૂમ જે છે 14, 15, 16 તારીખ સુધી અહીંયા બુક થાય છે A2 નંબર. A3 નંબર જે છે એ પણ 14, 15, 16 સુધી. A4 પણ 14, 15, 16 સુધી. ટોટલ બરાબર 18,000 બિલ થાય છે એ અહીંયા આપણને દેખાય છે. 900 રૂપિયા જે છે એ GST લાગે છે, એટલે કે 450 GST છે, SGST અને CGST એ બંને થઈ એટલે આપણું ટોટલ બિલ થાય છે 18,900નું. અને અહીંયા તમે
જેવું તમે સેવ બુકિંગ ઉપર ક્લિક કરશો એટલે એ 2, 3 અને 4 રૂમ છે એ 3 નાઇટ માટે બુક થઈ જશે. જો બુક થઈ ગઈ. જેવું બુક થઈ જશે એટલે તમે ડાયરેક્ટ આ પેજ પર આવી જશો. ગ્રુપ બુકિંગ હોય અને તમારે પેમેન્ટ લેવું હોય તો તરત જ તમે અહીંયા પેમેન્ટ લઈ શકો છો. જો અહીંયા 3 રૂમ દેખાય છે, એ 2, 3 અને 4. જે રૂમ માટે તમારે પેમેન્ટ લેવું હોય એ લઈ શકો છો. માનો કે કસ્ટમર પાસેથી આપણે 18,900 જે ટોટલ એના થાય છે, બરાબર, એમાંથી એમણે 1,000 રૂપિયા આપ્યા છે, તો અહીંયા 1,000 રૂપિયા તમે એ 2 રૂમની સામે જમા કરો છો અને અહીંયા એડ પેમેન્ટ કરી દો. તો એડ પેમેન્ટ કરશું આપણે એટલે એ 2 નંબરની રૂમ છે ને એમાં આપણને 1,000 રૂપિયા જમા દેખાશે. 1,000 પે થયા. અને એવી જ રીતે આપણે અહીંયા ટુડેઝ બુકિંગની અંદર આપણે જઈએ. અહીંયા તો જો આ 1,000 જમા થયા ને, આમાં એ 2 નંબરમાં 1,000 જમા થયા છે. અહીંયા કશું જ નથી, અહીંયા કશું નથી. જેટલું બાકી પેન્ડિંગ છે એ અહીંયા ડ્યુ તરીકે દેખાય છે. આવી રીતે 3માંથી કોઈ પણ બટન ઉપર ક્લિક કરો તો અમને આપણે એ જ ઇન્વોઇસ ઉપર પાછા રીડાયરેક્ટ થઈ જશું. તો આવી રીતે આપણે ગ્રુપ બુકિંગ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ બુકિંગ અને પેમેન્ટનો મંથ વાઇઝ રિપોર્ટ. તો એના માટે તમારે અહીંયા જવાનું, રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું એટલે આ સ્ક્રીન ઉપર આવશું. અહીંયા આપણને મંથ અને યર દેખાય છે. આપણે જે મહિનાનો રિપોર્ટ જોવો હોય એના ઉપર આપણે ક્લિક કરવાનું. જેમ કે હું અહીંયા માર્ચ મહિનો સિલેક્ટ કરું છું. અહીંયા તો પેમેન્ટ કલેક્શન રિપોર્ટ જે છે માર્ચ 2026નું એ અહીંયા દેખાય છે. તો અહીંયા તમને એ દેખાય કે ડેટ 1 પહેલી તારીખે કોનું બુકિંગ હતું, બીજી તારીખે કુલ કેટલું બુકિંગ થયું હતું, કઈ ઇન્વોઇસ બની હતી, 2 તારીખની અંદર ટોટલ કેટલું પેમેન્ટ કલેક્ટ થયું હતું. અહીંયા તમને તારીખ વાઇઝ દેખાય છે. જો પહેલી તારીખે 5,000નું કલેક્શન હતું, બીજી તારીખે 11,500નું હતું, ત્રીજી તારીખે 2,753 હતું. એવી જ રીતે આખા મહિનાની અંદર ટોટલ જેટલી પણ ઇન્વોઇસ બની છે, જેટલું પણ પેમેન્ટ કલેક્શન થયું છે એ બધું તમને અહીંયા મહિના વાઇઝ દેખાઈ આવે. એટલે કે અહીંથી તમને ખબર પડી આવે કે માર્ચ મહિનાની અંદર ટોટલ મારું કલેક્શન હતું એ આટલું હતું. હવે માનો કે તમારે મંથ ચેન્જ કરવો હોય તો અહીંથી ચેન્જ કરી શકો. જેમ કે આ એપ્રિલ મહિનો, તો 5મી, 8મી અને 14 તારીખ, જેમ હમણાં આપણે આ બુકિંગ કર્યા ને આ બધા આજની તારીખમાં અને પાછળની તારીખમાં, તો એ બધા અહીંયા આપણને દેખાઈ આવે છે. જો અહીંયા 5મી તારીખ, 8મી તારીખ અને 14 તારીખ અહીંયા. એટલે કે તમારે આખા મહિનાની અંદર જેટલું પણ પેમેન્ટ કલેક્શન થયું હોય અને જેનું પેમેન્ટ આવ્યું છે એ તમને આ રિપોર્ટ ઉપરથી મળી આવશે. અને તમે આ રિપોર્ટને પ્રિન્ટ કાઢવું હોય તો પ્રિન્ટ પણ કાઢી શકશો અને PDF તરીકે સેવ કરવો હોય તો એ પણ કરી શકો છો. હવે છેલ્લે આપણે વાત કરીએ તો અહીંયા આપણને હિસ્ટ્રી જોવા માટે અને પાસવર્ડ બદલવા માટેના ઓપ્શન આપેલા છે. જેમ કે હું અહીંયા હિસ્ટ્રી ઉપર ક્લિક કરું છું તો અહીંયા છે ને મને આજની તારીખમાં મેં જે પણ એક્ટિવિટી કરીને એ બધી અહીંયા રેકોર્ડ થઈ છે. જેમ કે જુઓ અહીંયા નવી ઇન્વોઇસ બનાવી છે, ઇન્વોઇસની અંદર અમાઉન્ટ કોઈ લીધું હોય તો એ અહીંયા દેખાય છે. રૂમ બુકિંગ હતી, આપણે બુકિંગ ચેન્જ કર્યું હતું તો એ અહીંથી ખબર પડી આવે છે. એટલે કે યુઝરે જે પણ કંઈ એક્ટિવિટી કરેલી છે એ બધી જ એક્ટિવિટી જે છે એ અહીંયા રેકોર્ડ થાય છે અને તમને એક્ટિવિટી ખબર પડી આવે. એટલે કે છેલ્લે શું થયું છે અંદર એ અહીંથી ખબર પડી આવશે. કઈ તારીખની અંદર શું કર્યું છે, માનો કે કોઈ તારીખની અંદર બુકિંગ ઇન્વોઇસને ક્રિએટ કરી હોય તો અહીંથી ખબર પડી આવે કે આ ઇન્વોઇસ કઈ તારીખે ક્રિએટ થઈ હતી, આ તારીખે, બરાબર. કોણે ક્રિએટ કરી હતી તો એડમિને ક્રિએટ કરી હતી. એવી જ રીતે આજે આપણે જે એક્ટિવિટી કરીને એ બધી એક્ટિવિટી જો અહીંયા રેકોર્ડ થઈ છે. આપણે જો G2નું ડિલીટ કર્યું હતું ને અહીંયા, તો કોઈએ ડિલીટ કર્યું હોય તો એ પણ ખબર પડે કે કોણે ડિલીટ કર્યું હતું, કેટલા વાગે ડિલીટ થયું હતું, શું હતું, એ બધી આપણને અહીંયા હિસ્ટ્રીમાંથી ખબર પડે. અને છેલ્લે કોમન યુટિલિટી છે જે એ ચેન્જ પાસવર્ડની છે, તો અહીંયા જૂનો પાસવર્ડ નાખવાનો, નવો પાસવર્ડ તમારે જે રાખવો હોય એ રાખવાનો, કન્ફર્મ પાસવર્ડ રાખવાનો અને ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું. તો આનાથી તમે તમારું જે લોગિન છે ને એનો પાસવર્ડ બદલી શકશો. આજના માટે આટલું રાખીએ. ધન્યવાદ, આભાર.